રાજ્યમાં ડુંગળીના ભાવથી ભાજપ કિસાન મોરચા સરકારથી નાખુશ છે। ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા કિસાન મોરચાના પ્રમુખે જ હૈયા વરાળ ઠાલવી ભાજપના આગેવાનનો સરકાર પર કટાક્ષ કરતો એક વીડિયો પણ વાયરલ થયો છે। ખેડૂત દિવસ રાત મહેનત કરી રહ્યા છે, પરંતુ તેમને પૂરતા ભાવ નથી મળતા। હિરેન હિરપરાએ કહ્યું, ખેડૂતોને જોયેલા સપના રોડાય છે। હિરેનભાઈએ કહ્યું, ખેડૂતોની આ વેદના કોઈ સમજે તો સારી વાત છે। ખેડૂતો પાસેથી 2 રૂપિયે લેવાતી ડુંગળી શહેરમાં 20 થી 25 થી 30 રૂપિયા કિલો વેચાઈ રહી છે। આ ડુંગળી અમારા ખેડૂતો માટે અમારી મહામૂલી મૂડી છે। એટલા માટે કે આના ઉપર અમારે આખું વર્ષ એ ગુજરાન ચલાવવાનું છે, ઘર પરિવાર ચલાવવાના છે, નાની મોટી મદદો કરવાની છે, પરિવારના જે સપનાઓ છે એ સપનાઓ પૂરા કરવાના છે। રાત દિવસ એ ખેડૂતનો દીકરો એ કાળી મજૂરી કરે છે અને કાળી મજૂરી કર્યા પછી જો આ લાલ ડુંગળી અમે વાવી હોય ને એ પાણીના ભાવે વેચાય ને ત્યારે અમે એવું સમજીએ છીએ કે આનો કલર બદલ્યો અને આ કલર બદલે ને એટલે અમારા સપના રોવાઈ જાય છે અને આ ખેડૂતની વેદના અને વ્યથા છે ને એ કોઈ સમજી શકે તો સારું। ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા તે વાતને લઈને હૈયા વરાળ કાઢી છે હિરેન હિરપરા, કે જેમનો એક વિડીયો પણ સામે આવ્યો છે। આ વાતને લઈને રજૂઆત કરી કે નબળી ગુણવત્તાવાળી મગફળીની તેમણે રજૂઆત કરી છે। ડુંગળીનો ભાવ 500 થી 600 રૂપિયા પ્રતિમણ થવો જોઈએ। બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ડુંગળીના ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા। ખેડૂતોને ભાવ નથી મળતા, પરંતુ બજારમાં મોંઘી વેચાય છે। ત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ કેમ નથી મળી રહ્યા, આ વાત સાથે ભાજપ નેતા કે જેમનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં તેમની હૈયા વરાળ દેખાય છે। તેઓ કહી રહ્યા છે કે ભાજપના કટાક્ષ કરતો તેમનો આ વિડીયો, ખેડૂત દિવસ રાત મહેનત કરી રહ્યા છે, પરંતુ તેમને પૂરતા ભાવ નથી મળતા। ખેડૂતોએ જોયેલા સપનામાં રોડાય છે। ખેડૂતોની આ વેદના હવે કોઈ સમજે તો સારી વાત છે। ડુંગળીના નીચા ભાવ, ખેડૂતોને મળતા ઓછા ભાવ કે જેમને લઈને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે, આ ભાવ કેમ નથી મળી રહ્યા, ત્યારે આ ભાવથી ભાજપ કિસાન મોરચાના જ એક સરકારથી તેઓ નાખુશ છે।